વલસાડના મોગરાવાડી વિસ્તારમાં કરોડોના ખર્ચે રસ્તાના ખાતમુહૂર્ત બાદ કામગીરી ન શરૂ થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। વલસાડ શહેરના મોગરાવાડી ખાતે આવેલા મુખ્ય રસ્તો અત્યારે સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે। મોગરાવાડી શોપિંગ સેન્ટરથી ગિરિરાજ હોટલ સુધીના આશરે 3 કિલોમીટર લાંબા આ રસ્તા ઉપર મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય છે। નગરપાલિકા દ્વારા 6 નવેમ્બર 2025ના રોજ 10 કરોડથી વધુના ખર્ચે આ રસ્તાના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આયોજન મુજબ આ રોડનું કામ ચોમાસા પહેલા પૂર્ણ કરવાનું હતું, પરંતુ કોન્ટ્રાક્ટરની ગોકળગાય ગતિ અને તંત્રની ઉદાસીનતાના કારણે કામ અધૂરું જ રહ્યું। ચોમાસામાં આ રોડ ઉપર કાદવ કીચડ અને ખાડાઓના કારણે વાહન ચલાવવું એટલે સીધો જીવના જોખમે સફર કરવા બરાબર છે। સ્થાનિકોના રોષ સાતમા આસમાને છે, કારણ કે તેઓ નિયમિત વેરો ભરે છે, પણ સુવિધાના નામે તેમને માત્ર હાલાકી મળી રહી છે। ખાડા પૂરવાના નામે તંત્ર દ્વારા માત્ર મોટા કપચા નાખી દેવામાં આવ્યા છે, જેના કારણે ટુ વ્હીલર ચાલકો, મહિલાઓ અને બાળકો વારંવાર સ્લીપ ખાઈને પડી રહ્યા છે અને ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે। આટલું ઓછું હોય તેમ ડ્રેનેજ લાઈનો પણ તૂટેલી છે અને ગંદુ પાણી રસ્તા પર ફરી વળે છે। સૌથી શરમજનક વાત તો એ છે કે આ જ વોર્ડમાં વલસાડ નગરપાલિકાના ઉપપ્રમુખ આશુતોષ મિશ્રા પણ રહે છે। પોતાના જ વિસ્તારમાં રોડની આવી ભયંકર દુર્દશા હોવા છતાં જાણે આ ખાડા કાન કરવામાં આવી રહ્યા હોય અને કોઈ પણ જાતનું સમારકામ કરવામાં આવ્યું નથી। જનતાની આ પારાવાર હાલાકી અંગે જ્યારે વલસાડ નગરપાલિકાના પ્રમુખ માલતીબેન ટંડેલનો સંપર્ક કર્યો ત્યારે તેમને કડક સવાલો પૂછતા સમગ્ર મામલે પોતાનો નિષ્ફળતા છુપાવવા તેમણે લૂલો બચાવ કર્યો હતો અને સીએમના ઓર્ડરની વાતો કરી કામચલાઉ કામગીરીનું ગાળું ગાઈને મીડિયાના સવાલોથી ભાગતા નજરે પડ્યા હતા। ત્યારે મોટો સવાલ તો એ થાય છે કે 10 કરોડથી વધુનું ટેન્ડર પાસ થયા પછી જો જનતાને ખાડા અને કીચડ જ ભોગવવાના હોય તો આ વિકાસના દાવા કોના માટે છે? શું નગરપાલિકા કોઈ મોટા અકસ્માત કે કોઈનો જીવ જવાની રાહ જોઈ રહી છે? दिक्कत यही सर, रास्ता का बहुत प्रॉब्लम है। अभी लगभग 23-22 जुलाई को पानी भर गया था। इसमें आने जाने वाले यात्रियों को बहुत दिक्कत परेशानी हुआ, खास करके स्कूल के बच्चों को। और मेरा एक ही है सरकार से गुजारिश है कि अगर जगह जगह गटर लाइन वगैरह या कुछ अंदर ऐसा कुछ सुविधाएं डाले जो पानी का निकास हो। रास्ता तो बहुत खराब है सर, दिक्कत है, बच्चे को आ जाने की तकलीफ होता है ज़्यादातर शॉपिंग सेंटर में बच्चों को। फिर अगर देखने जाओ तो मोगरावाड़ी तक भी रास्ता बहुत खराब है। यहाँ से लेके गिरिराज होटल है, यहाँ से गिरिराज होटल से लेके शॉपिंग सेंटर तक रास्ता ही खराब है पूरा। और इतना बड़ा बड़ा खड्डा है कि बाइक वाले भी कभी कभी आते हैं इधर तो पानी की वजह से भरा रहता है, वो बाइक भी खड्डे में जाता है, गिर जाते हैं, चोट लग जाते हैं। बहुत ऐसे हादसे होते इधर होते गए हैं और ये 6 महीने से कंप्लीट नहीं हो पा रहा है। अभी क्या मालूम क्या प्रॉब्लम है। अभी सुनने में आ रहा है कि ये कंप्लीट होते होते दिवाली में शायद इसका उद्घाटन है, क्या मालूम नहीं कैसे काम हो रहा है, क्या है अपने को इतना नहीं है, पर अपने को सुविधा चाहिए। મારું નામ કિંજલ પ્રજાપતિ છે। હું પણ આ અક્ષરધામ રેસિડેન્સીમાં જ રહું છું। નગરપાલિકાને એક જ રિક્વેસ્ટ છે કે અમે આટલા વર્ષોથી ટેક્સ એવું ભરીએ છીએ તો એના પ્રમાણે તો આ રોડ વહેલી તકે બની જવો જોઈએ। આ રોડ પર તમે જોઈએ તો હમણાં જે પૂર આવેલું હતું ત્યારે 5-5 ફૂટ 6-6 ફૂટ પાણી હતા। બાળકોને આવવા જવા માટે જેટલી તકલીફ પડે છે, પછી આ જ્યારે ત્યારે જો ડ્રેનેજના ઢાંકણ ખુલ્લા જ હોય છે એના કારણે બી ઘણી વખત બાળકોમાં રોગચાળો ને એવું ફાટવાની શક્યતા રહે છે, બીમાર પડે છે છોકરાઓ, ગંદા પાણીમાં જાય છે એમ તેમ। તો નગરપાલિકાને કેવું છે કે આ રસ્તો વહેલી તકે બનાવો, નહીં તો પછી અમારે આગળ જણાવવું પડશે। આ ખાડાઓના કારણે ખાલી ફક્ત મહિલાઓને જ નહીં, જે સિનિયર સિટીઝન છે, જે ગાડી 2 વ્હીલર બાઇક લઈને જે જાય છે, બાળકો સાયકલ લઈને જાય છે, એ લોકોને પણ ઘણી તકલીફ પડે છે। મોટા મોટા કપચા નાખવાથી જે ઇનબેલેન્સ થઈને પડી જાય છે એના કારણે પડવા વાગવાની ચિંતા પણ રહે છે આપણને।